બધા સવાલ પણ આવી ગયા છે. ઉત્પલ શાહનો સવાલ આવ્યો છે. ગૌરાંગ, એમને અંબુજા સિમેન્ટ, MCX અને એફકોન ઇન્ડસ્ટ્રીઝ જો ખરીદી કરવું હોય લોંગર ઝોન માટે, લોંગર ટાઈમ માટે, તો કઈ સ્ટ્રેટેજીથી અહીંયા આપણે નિવેશ કરી શકાય? કયા કાઉન્ટર તમે પ્રિફર કરશો? તો પાયાના મતે 3 માંથી અંબુજા સિમેન્ટ પર ખરીદારીની ભલામણ છે પ્રીતિ, લાંબા ગાળા માટે. અને સિમેન્ટ ક્ષેત્રમાં અમને લાગે છે કે ખપતને લઈને આવનારા ભવિષ્યમાં જે આંકડાઓ આવશે ત્રૈમાસિકના, એ સારા આવશે. કાચા માલની લાગત બી ઓછી થઈ છે. ઓપરેશનલ એફિશિયન્સી ઘણી બધી કંપનીઓ એ અમલમાં મૂકી છે સિમેન્ટના ઉત્પાદનને લઈને. અને એક અભિપ્રાય મારો વ્યક્તિગત એ બી છે કે કદાચ આવનારા સમયમાં સિમેન્ટના બોરીઓના ભાવ જે છે ઉપર જશે. તો અંબુજા સિમેન્ટમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો. બીજી કંપની તમે MCX, જે કે કમોડિટી માર્કેટ પ્લેટફોર્મ પ્રોવાઈડર છે પ્રીતિ. અને શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓની તુલનામાં MCX ની સામે તમે એક કમ્પેરિઝન કરવા માટે કોઈ બીજી લિસ્ટેડ એન્ટિટી છે નહીં. આમ તો ભારતીય શેર બજાર અને કમોડિટી માર્કેટ પર અમારી જે એનો વ્યૂ છે અમારો, એ સકારાત્મક છે. વિશેષ કવરેજ છે નહીં એટલે MCX પર તો ટિપ્પણી નહીં કરું. પણ જો તમારી વિચારધારા પ્રીતિ 3 થી 5 વર્ષની હોય અને તમારું, મારા ખ્યાલથી એક અનુમાન લગાડી રહ્યો છું કે દર વર્ષે 12 થી 15% વૃદ્ધિ તમને સૂચકાંકમાં જોવા મળશે. સેન્સેક્સ, નિફ્ટી, એટલે કે શેર માર્કેટ, અને એ જ રીતે કારોબાર કમોડિટી માર્કેટમાં વધશે. તો જે પ્લેટફોર્મ પ્રોવાઈડર કંપનીઝ છે, ઉદાહરણ તરીકે શેર માર્કેટમાં પ્લેટફોર્મ પ્રોવાઈડર છે લિસ્ટેડમાં BSE, વહેલી તારીખે આવનારા મહિનાઓમાં NSE નું બી લિસ્ટિંગ થાય એવી સંભાવના લાગે છે. પછી કમોડિટી માર્કેટમાં MCX છે. તો સક્ષમ અને મજબૂત કંપની છે પ્રીતિ. વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું કારણ કે કવરેજ છે નહીં. અને ત્રીજી કંપની પર તો મારી કવરેજ છે જ નહીં, એટલે હું કોઈ વ્યક્તિગત ટિપ્પણી નહીં કરી શકું. છે MCXને આપણે જોયું કે નંબર્સ પણ આવ્યા હતા, જરા પ્રોફિટમાં ઘટાડો જોયો છે, એટલે આપણે આજે એનું પણ એક રિએક્શન કાઉન્ટરમાં જોઈશું. પણ મહેશભાઈ, MCX અને એફકોન પર આપનો કોઈ વ્યૂ લાંબા સમય માટે? શું તમે અહીંયા રોકાણ કરશો ને અત્યારના કરશો કે નહીં કરો? તો અંબુજા સિમેન્ટ ફેરલી વેલ્યુડ છે, તો અંબુજા સિમેન્ટમાં ધ્યાન રાખી શકે છે. મીનવાઇલ MCX ની વાત કરીએ તો 2480 ને સાથે એક ટ્રેડ બનાવી શકે છે, કારણ કે નંબરને બાદમાં એક પ્રોફિટ બુકિંગ છે. તો પાછો એક અપસાઇડની એક્સપેક્ટેશન છે મારા હિસાબથી 2620 થી 2650 આ પાછી રેન્જ આવી શકે છે. તો 2480 સાથે એક ટ્રેડ બનાવી શકે છે અહીંયા. જે એફકોન પર આપનો કોઈ વ્યૂ? આપકોનમાં એક અગર લાંબા ગાળા માટે લેવે તો 12 to 15 મહિને સાથે લેવે તો એ લેવલથી લેવી શકે છે. અપર સાઈડમાં જો તો 380 થી 400 આ રેન્જ અપર સાઈડમાં જોવા શકે છે. તો આપકોનમાં બી એક એક્યુમ્યુલેશન ટાઈપની એક્ટિવિટી કરી શકે છે. ઓકે, તો હા, તમે ધીરે ધીરે એક્યુમ્યુલેટ કરી શકો છો જો તમને અહીંયા કરવું હોય તો. એફકોન ઇન્ફ્રામાં 380 થી 400 આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ. MCXમાં 2480નો સ્ટોપલોસ, 2620 થી 2650ના ટાર્ગેટ્સ અત્યારના દેખાઈ રહ્યા છે. પણ અંબુજા સિમેન્ટ એક પ્રિફર્ડ કાઉન્ટર છે. જો તમારે અહીંયા કામકાજ કરવું હોય તો તમે જરૂરથી અહીંયા કામકાજ કરી